અમરેલી જિલ્લામાં મેઘરાજાના લાંબા અને તોફાની રાઉન્ડ બાદ વરસાદે વિરામ લેતા જ ખેડૂતો ફરી એકવાર ખેતીના કામકાજમાં જોતરાઈ ગયા છે। પરંતુ કુદરતના આ પ્રકોપને કારણે જગતનો તાત બેવડી આર્થિક મુસીબતમાં મુકાયો છે। ભારે વરસાદ અને ખેતરોમાં ભરાયેલા પાણીને કારણે કપાસની અગાઉ કરેલી 50 થી 60% વાવણી નિષ્ફળ ગઈ છે કે જેથી અમરેલીના કેરિયાજાવ ગામની સીમ સહિત સમગ્ર જિલ્લામાં ખેડૂતો યુદ્ધના ધોરણે ફરીથી વાવણી કરી રહ્યા છે। હજુ પણ વરસાદી માહોલ હોવાથી આગામી વરસાદ પહેલા કામ આટોપી લેવા માટે ખેડૂતો મોટી સંખ્યામાં મજૂરોને કામે લગાવી રહ્યા છે અને એક તરફ મોંઘા બિયારણ મજૂરીનો બેવડો ખર્ચ માથે પડ્યો છે અને બીજી તરફ પાકને બચાવવા માટે ખેડૂતોની રાત દિવસની દોડધામ યથાવત છે જે તેમની સતત ચિંતા અને સંઘર્ષનું જીવંત ચિત્ર રજૂ કરે છે। બોરામાં કપાસિયા જે મૂકેલા હતા એ વાવણીમાં 30 થી 40% સોંપણો છે અને જે વાવણી થઈ એની માથે વરસાદ થવાથી એની માથે કાપ વધી જવાથી એ ખેડૂતોને નુકસાની કોઈ કપાસ ઉગ્યો નથી એટલે એ પરિવાર બધા ખેડૂતોને વાવણી કરવાની રહે। હા, મારે જે ખેતરમાં 22 વીઘાનું વાવેતર છે અને બોરામાં વાવેલું હતું એમાં 30 થી 35% જેવું સોંપણું છે એટલે એમાં અત્યારે અમે હાલ સોંપી